हेलो फ्रेंड्स, હવે આપણે देखिए नॉन क्वासिस्टेटिक નું एग्जांपल દેખ્યું હતું એ જ પ્રમાણે ક્વાસિસ્ટેટિક પ્રોસેસ નું एग्जांपल છે। તો આ ક્વાસિસ્ટેટિક નું પ્રોસેસમાં જે નોન ક્વાસિસ્ટેટિક પ્રોસેસ હતી એ રેપિડ પ્રોસેસ થતી હતી અને હવે ક્વાસિસ્ટેટિક પ્રોસેસ છે એ આપણે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ કહેવાય છે। તો फ्रेंड्स આપણે देखिए તો અહીંયા એક રાઈસ બેગ છે, અહીંયા આ બધા રાઈસ બેગ છે, એમાંથી એક એક ટુકડો હટાવીશ, અહીંયાથી અહીંયા એક રાઈસ બેગ હટાવીશ, અહીંયાથી રાઈસ બેગ હટાવીશ, એ પ્રમાણે અહીંયાથી એક હટાવીશ તો પિસ્ટન અહીંયાથી અહીંયા મૂવ થશે, બીજો હટાવીશ તો અહીંયા પિસ્ટન અહીંયાથી અહીંયા મૂવ થશે, એ જ રીતે બધા હટાવી દઈશ તો છેલ્લે ફાઇનલ સ્ટેટમાં પિસ્ટન અહીંયા આવશે। તો અહીંયા ઇનિશિયલ સ્ટેટમાં હતું ત્યારે પ્રેશર 5 bar હતું અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું અને જ્યારે ફાઇનલ સ્ટેટમાં આવી ત્યારે પ્રેશર 1 bar અને વોલ્યુમ 5 મીટર ક્યુબ હતું અને એની સિસ્ટમ હતી એર। ઓકે फ्रेंड्स, હવે જ્યારે આપણે નોન ક્વાસિસ્ટેટિકમાં દેખ્યું હતું એ પ્રમાણે કે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટમાં આપણે તો ખબર છે કે ઇનિશિયલ સ્ટેટમાં હાઈ પ્રેશર છે અને જ્યારે ફાઇનલ સ્ટેટમાં લોઅર પ્રેશર હશે, પણ આપણે જ્યારે વચ્ચે આવીએ છીએ ત્યારે વચ્ચેના સ્ટેટમાં આપણે દેખવાનું છે કે શું પ્રોસેસ થાય છે। સપોઝ તો અહીંયા કંઈક પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ દેખ્યું, આમાં આપણને ખબર છે કે ઇનિશિયલ સ્ટેટ હોય ત્યારે એર મોલેક્યુલ છે તો એને કંઈક હાયર પ્રેશર હશે આ પ્રમાણે। સપોઝ આ એરના મોલેક્યુલ્સ હશે તો આ એરના મોલેક્યુલ્સ નું હાઈ પ્રેશર હશે, હાઈ પ્રેશર, અને જ્યારે પિસ્ટન ઉપર આવશે એટલે આ ફાઇનલ સ્ટેટમાં હશે, આપણે મિડલમાં જોવાનું છે કે વચ્ચે સ્ટેટમાં પિસ્ટન હોય ત્યારે શું પ્રોસેસ થાય છે। તો સપોઝ અહીંયા પિસ્ટન છે તો એરના મોલેક્યુલ્સ છે, તો એરના મોલેક્યુલ્સ ના ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ હશે એટલે કે પિસ્ટન ધીરે ધીરે મૂવ થશે કે એક પ્રોસેસ બીજી ત્રીજી એ રીતે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે એટલે કે જ્યારે એરના મોલેક્યુલ્સ અહીંયા હાઈ પ્રેશર હતું તો અહીંયા પણ અહીંયા હાઈ પ્રેશર હશે કેમ કે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે અને જ્યારે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે એટલે કે રીડિસ્ટ્રીબ્યુટ થવાનો ટાઈમ મળે છે અને એટલે કે અહીંયા પિસ્ટન જ્યારે નોન ક્વાસિસ્ટેટિક પ્રોસેસમાં કેવું હતું કે પિસ્ટન જ્યારે રેપિડલી મૂવ થતું તો આમાં ધીરે ધીરે એક સ્ટેપ ઉપર જશે એટલે કે જ્યારે એટોમ મોલેક્યુલ છે એને રીડિસ્ટ્રીબ્યુટ થવાનો ટાઈમ મળતો હતો એટલે અહીંયા પણ હાયર પ્રેશર હશે અને અહીંયા પણ હાયર પ્રેશર જ હશે, હાયર પ્રેશર। ઓકે ફ્રેન્ડ, તો હાયર પ્રેશર હોય એટલે સપોઝ અહીંયા પણ હાયર પ્રેશર હતું ને અહીંયા પણ હાયર પ્રેશર હતું, પણ અહીંયા જ્યારે નોન ક્વાસિસ્ટેટિક પ્રોસેસ થતી હતી એટલે કે ઇન્ફાઇનાઇટલી એકદમ સ્લો પ્રોસેસ થતી હતી કે ધીરે ધીરે પિસ્ટન ઉપર જતું હતું, એ જ એટલે જ્યારે અહીંયા હાઈ પ્રેશર હતું એટલે અહીંયા પણ હાઈ પ્રેશર હતું એટલે કે આપણે કહી શકીએ કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર યુનિફોર્મ, કહી શકીએ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર યુનિફોર્મ। કેમ કે અહીંયા પણ જેટલું પ્રેશર છે એની પ્રોપર્ટી છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે એટલે કે અહીંયા જેટલું હાઈ પ્રેશર હતું ને અહીંયા પણ હાઈ પ્રેશર છે એટલે કે આપણે હાઈ યુનિફોર્મ કેમ લખવું પડ્યું કેમ કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર યુનિફોર્મ। ઓકે ફ્રેન્ડ્સ, તો જ્યારે અહીંયા કંઈક આપણે દેખ્યું કે પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ લીધું, એમાં રાઈસ બેગ હતા, ધીરે ધીરે આપણે એક કરીને આ એક રાઈસ બેગ હટાવે એ પ્રમાણે પિસ્ટન ધીરે ધીરે મૂવ થશે એટલે ફાઇનલ સ્ટેટમાં અહીંયા આવશે એટલે કે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે, ધીરે ધીરે એક સ્ટેપ વધશે એટલે કે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે ક્વાસિસ્ટેટિક પ્રોસેસ। અને જ્યારે આપણે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટમાં તો આપણને ખબર હતું કે હાઈ પ્રેશર લોઅર પ્રેશર અહીંયા હશે, પણ જ્યારે વચ્ચે જ્યારે પિસ્ટન મિડલમાં હશે ત્યારે શું પ્રોસેસ થતી છે આપણે એ દેખવાનું હતું। જ્યારે નોન ક્વાસિસ્ટેટિક પ્રોસેસમાં આપણે એ દેખ્યું એ પ્રમાણે કે જ્યારે વચ્ચે હતું ત્યારે એરના મોલેક્યુલ્સને રીડિસ્ટ્રીબ્યુટ થવાનો ટાઈમ મળતો નહોતો અને ક્વાસિસ્ટેટિક પ્રોસેસમાં રીડિસ્ટ્રીબ્યુટ થવાનો ટાઈમ મળે છે એટલે અહીંયા જેટલું હાઈ પ્રેશર હતું એટલા વચ્ચે મિડલમાં હાઈ પ્રેશર છે એટલે કે રીડિસ્ટ્રીબ્યુટ થવાનો ટાઈમ મળતો હતો એર મોલેક્યુલ્સને। એટલે જ્યારે નોન ક્વાસિસ્ટેટિક પ્રોસેસમાં આપણે એવું લખ્યું હતું કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર નોન યુનિફોર્મ અને ક્વાસિસ્ટેટિક પ્રોસેસમાં આપણે લખ્યું કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર યુનિફોર્મ। હવે ફ્રેન્ડ્સ આપણે બંનેનું કન્ક્લુઝન કાઢીએ એ પ્રમાણે સપોઝ આપણે બંનેનું કન્ક્લુઝન કાઢીશું
તો ફ્રેન્ડ્સ સપોઝ ફ્રેન્ડ્સ આપણે બંનેનું કન્ક્લુઝન કાઢીએ તો ફ્રેન્ડ્સ देखिए पीवी डायग्राम में प्रेशर અને આ છે વોલ્યુમ અહીંયા જ્યારે 5 બાર અહીંયા કઈ હશે 1 બાર અહીંયા એ જ રીતે વોલ્યુમ 1 મીટર ક્યુબ એ જ રીતે અહીંયા હશે 5 મીટર ક્યુબ ઓકે फ्रेंड्स तो फ्रेंड्स હવે देखिए જ્યારે ઇનિશિયલ સ્ટેટમાં હતું ત્યારે 5 બાર અને 1 મીટર ક્યુબ હશે એટલે કે 5 બાર અને 1 મીટર ક્યુબ એટલે આ પોઈન્ટ વડે જે દર્શાવીએ છીએ આ જે પોઈન્ટ વડે દર્શાવી છે એને કહેવાય છે ફ્રેન્ડ્સ આ જે પોઈન્ટ વડે દર્શાવી છે એને સ્ટેટ 1 કહેવાય છે એક મિનિટ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અહીંયા જે સ્ટેટ પોઈન્ટ વડે દર્શાવી છે એને કહેવાય સ્ટેટ 1 એટલે કે પ્રેશર 5 બાર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ જ્યારે પોઈન્ટ વડે અહીંયા બીજી દર્શાવીએ ત્યારે અહીંયા 1 બાર પ્રેશર 1 બાર અને વોલ્યુમ 5 મીટર ક્યુબ હશે જ્યારે અહીંયાથી રાઈટ બે ઘટાવી લીધા એટલે છેલ્લે આપણને ફાઇનલ સ્ટેટ મળતું હતું અહીંયા કંઈક પ્રેશર 1 મીટર ક્યુબ અને વોલ્યુમ 5 મીટર ક્યુબ થઈ જતું હતું જ્યારે આપણે નોન ક્વાસીસ્ટેટિક પ્રોસેસની વાત કરીએ ત્યારે સપોઝ આપણને આ રીતે કંઈક મળતું હતું અહીંયા પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ લીધું હતું ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ તો આપણે દેખી હતી પણ વચ્ચેનું જે સ્ટેટ હતું એમાં કંઈક જે એરના મોલેક્યુલ્સ હતા એમાં જે અહીંયા કંઈક હાઈ પ્રેશર હતું એ અહીંયા કંઈક લો પ્રેશર થતું હતું એટલે અહીંયા ઇન્ટેન્સિવ પ્રોપર્ટી આર નોન યુનિફોર્મ એટલે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર નોન યુનિફોર્મ થતી હતી એટલે કે જ્યારે નોન ક્વાસીસ્ટેટિક પ્રોસેસને આપણે ડેશ લાઈન વડે દર્શાવીએ છીએ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝને આપણે નોન ક્વાસીસ્ટેટિક પ્રોસેસને આપણે ડેશ વડે દર્શાવીએ છીએ કેમ તો કે અહીંયા જ્યારે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ તો આપણને નોન ક્વાસીસ્ટેટિકમાં ખબર હતી પણ જ્યારે મિડલ સ્ટેટમાં શું થશે તો એ આપણને કઈ ખબર નથી કેમ કે રેપિડ પ્રોસેસ થાય છે જ્યારે પિસ્ટન ઇનિશિયલ સ્ટેટમાં હતું ત્યારે જે ફાઇનલમાં એકદમ રીતે આવી જાય છે ત્યારે વચ્ચે શું પ્રોસેસ થાય છે એ આપણને ખબર નથી કે લો પ્રેશર તો હશે પણ શું કેટલું પ્રેશર હશે આપણે એ ગણી ના શકીએ એટલે આને ડેશ લાઈન વડે દર્શાવીએ છીએ અને જ્યારે ક્વાસીસ્ટેટિક પ્રોસેસ આવે ત્યારે આપણને આ રીતનો કંઈક ગ્રાફ મળે છે અને જ્યારે વચ્ચેના જે સ્ટેટ છે એ આવી રીતે દર્શાવવામાં આવે સ્ટેટ 1 સ્ટેટ 2 સ્ટેટ 3 એ જ રીતે આમ ધીરે ધીરે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે કેમ કે જ્યારે પિસ્ટનને અહીંયાથી એક રાઈસ હટાવીએ ત્યારે ધીરે ધીરે મૂવ થશે એટલે કે અહીંયા સ્ટેટ મળશે બીજું સ્ટેટ અહીંયા મળશે ત્રીજું અહીંયા મળશે એ જ રીતે અહીંયા કંઈક આગળ મળશે એટલે કે આને કહેવાય ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓકે ફ્રેન્ડ અને જ્યારે સિસ્ટમ પાસિંગ થ્રુ ધ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એને કહેવાય છે પ્રોસેસ પાથ આપણે દેખ્યું એ પ્રમાણે આપણે પીવી ડાયાગ્રામ દેખ્યો એમાં એક વસ્તુ સમજી કે ક્વાસી પહેલા સમજી કે પાથ કોને કહેવાય તો કે કન્ડિશન ઓફ ધ સિસ્ટમ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી તો કે આપણને જે હાયર પ્રેશર અને લોઅર વોલ્યુમ દેખાડતું હતું એક કન્ડિશન દેખાડતી હતી સિસ્ટમની અને પ્રોપર્ટી એટલે કે પ્રેશર અને વોલ્યુમ દ્વારા દર્શાવીએ એને કહેવાય એને પ્રોપર્ટી એટલે પાથને કોને કહેવાય સપોઝ આ કંઈક એક પાથ છે તો એ પાથને કહેવાય આપણે કન્ડિશન ઓફ ધ સિસ્ટમ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી અને પ્રોસેસ કોને કહેવાય કે જ્યારે અહીંયા કોઈ પિસ્ટન હતું પિસ્ટન જ્યારે ઇનિશિયલ સ્ટેટમાં આવ્યું ત્યારે એની સિસ્ટમના અંદર કોઈ ચેન્જ થયો એને કહેવાય પ્રોસેસ અને ક્વાસીસ્ટેટિક પ્રોસેસ અને નોન ક્વાસીસ્ટેટિક કોને કહેવાય તો નોન ક્વાસીસ્ટેટિક પ્રોસેસ એ રેપિડ પ્રોસેસ છે અને ક્વાસીસ્ટેટિક પ્રોસેસ છે એ આપણે જે ક્વાસીસ્ટેટિક પ્રોસેસ છે એ ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં આધાર રાખે છે એટલે આપણે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ વડે દર્શાવી છે અને જ્યારે
ક્વાસી સ્ટેટિક પ્રોસેસને સોલિડ લાઈન વડે દર્શાવવામાં આવે છે અને નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસને ડેશ લાઈન વડે દર્શાવવામાં આવે છે. તો આપણે હવે કન્ક્લુઝન દેખીશું. તો ફ્રેન્ડ્સ આપણે કન્ક્લુઝન દેખીએ. તો ફ્રેન્ડ્સ સપોઝ અહીંયા કન્ક્લુઝન લખીશું. quasi-static process is the infinitely slow process. तो कि quasi-static process से ये infinitely slow process से तो क्वासी-स्टैटिक प्रोसेस है इनफाइनाइटली स्लो प्रोसेस से. बीजो આપણે देखिए तो नॉन क्वासी-स्टैटिक प्रोसेस इज रैपिड प्रोसेस. આપણે ત્રીજો કહીએ તો क्वासी-स्टैटिक प्रोसेस ने આપણે રિપ્રેઝન્ટ આપણે સોલિડ લાઈન વડે દર્શાવીએ છીએ એન્ડ નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસ ને રિપ્રેઝન્ટ ડેશ્ડ લાઈન. ओके फ्रेंड्स, आ कंक्लूजन देखियो कि क्वासी स्टैटिक प्रोसेस ए इनफाइनाइटली स्लो प्रोसेस से. આપણે બીજું દેખ્યું કે નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસ એ રેપિડ પ્રોસેસ છે. ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે ડેશ લાઈન વડે દર્શાવીએ છીએ. નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે સોલિડ લાઈન વડે દર્શાવીએ છીએ અને નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે ડેશ લાઈન વડે દર્શાવીએ છીએ. અને ત્રીજો આપણું કન્ક્લુઝન લખવાનું છે તે આપણે અહીંયા લખીશું કે સિસ્ટમ passes from the equilibrium state called the process path. System passes from equilibrium state called the process path. તો કે અહીંયા જે સિસ્ટમ હશે એ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પસાર થશે એને કહેવાય પ્રોસેસ પાથ. ક્વાસી સ્ટેટિક પ્રોસેસ પાથ એ ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે. નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે રેપિડ પ્રોસેસ કહીએ છીએ. નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે સોલિડ લાઈન વડે દર્શાવીએ છીએ. નોન ક્વાસી સ્ટેટિક પ્રોસેસને આપણે ડેશ લાઈન વડે દર્શાવીએ છીએ. આપણે આ બધું દેખીએ પ્રોસેસ પાથ અને ક્વાસી સ્ટેટિક પ્રોસેસ આપણે દેખી લીધી આજે. તો કન્ડિશન પાથમાં કન્ડિશન દર્શાવી હતી કે એની સિસ્ટમ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી એટલે પ્રોપર્ટી વડે દર્શાવવામાં આવે છે. પ્રોસેસ કોને કહેવાય તો કે સિસ્ટમ ચેન્જિંગ એક સ્ટેટ થી બીજા સ્ટેટ ઉપર જઈએ ત્યારે કોઈ સિસ્ટમની ચેન્જ થાય એને કહેવાય પ્રોસેસ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. આ બધું આજનો આપણો લેક્ચર પૂરો. ઓકે.